ગોંડલમાં બાળ શોષણ અને બળજબરીનો મામલો સામે આવ્યો, જેમાં રાજપૂત સમાજ ભવન ખાતે સર્વે સમાજની બેઠક યોજાઈ હતી। ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગોંડલમાં શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। રાજપૂત સમાજ ભવનથી મામલતદાર કચેરી સુધી રેલી પણ યોજી હતી। મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। દરેક સમાજના લોકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। કેટલાક લોકો બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગતા હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી। શહેર में वर्तमान समय में जो बनाव बनो है, बनावने गोंडलनी अने गोंडलने 13 तासरी बधी जनताओं आज भेगा थई अने वखड़ी है अने गोंडल शहर में सुंदर शांति जळवाय अने कोईपण जातनी अफवाओं के गैरप्रचार थी गोंडलनी पब्लिक ने दूर प्रचार थी जो दौरवामां आवे तो तेने अमे वखोड़ी काढी छे। अने एकी अवाजे गोंडल शहर में आज जे मीटिंग मळी थी तेमां सर्वज्ञाति मीटिंग में एक अवाजे भेगा थई अने मामलतदारश्रीने निष्पक्ष तपास थाय अने जे गुનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે ને તેની ઉપર કાયદાકીય રીતે જે કાંઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવારને ન્યાય મળે। પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે દર વર્ષે આ 16% ઇન્ક્રીમેન્ટ થઈ છે કે ધારો કે આજે 100 માંથી 36 બાળકો આનો ભોગ બને છે તેમાં 16% ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષોમાં। કેમ? કારણ કે માતા પિતા આવી વસ્તુને આગળ હાઇલાઇટ નથી કરતા, બાળકોમાં જાગૃતિ લાવતા નથી। આ બાળકે સામે આલી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી, તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે। મને સતત એક દિવસથી શારીરિક અડપલા કરતા હતા, માનસિક ટોર્ચર આપતા હતા અને અવાવડી જગ્યાએ ઊભા રાખે અને કેફી દ્રશ્યો દારૂ છે બીજા બધા સેવન કરવા માટે ફૂલ એને હેરાન કરેલા છે। પછી ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ગળે રાખીને કહે તને મારી નાખીશ, તારા પરિવારને કોઈને જીવતા નહીં રાખું। એટલે ભાણુભાઈ એક વીક અઠવાડિયા દિવસ સુધી સતત જમ્યા નથી, એ રાતે સૂતા નથી અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં જાય સતત રોયા રાખતા હતા અને અમને ન્યાય મળે અને અમારે એ જ ઓલું છે કે અમને બધા ન્યાય મળે। આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે જ ઓળખે છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ ગુંડાગીરી જ કરે છે, પોલીસ જ દર્શાવે છે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક જ સાચા છે એવું થયું ને। પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે તો એ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ। અમે એ જ માગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું, જે ખોટા વાદ વિવાદ કરવા નથી। અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે અમે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે। થોડાક દિવસ પહેલા આ મીડિયામાં આલે કે ગોંડલ મિર્જાપુર જેવું છે, તો ગોંડલમાં ખરેખર આવો તો ખબર પડે કે મિર્જાપુર છે કે દયાનો સાગર છે। અમને થોડાક વર્ષો પહેલા બનાવ બન્યો તો અમારા દેવી પૂજક સમાજ વચ્ચે અને દરબાર વચ્ચે, ત્યારે ગણેશભાઈએ સામે બેને બોલાવીને જ્યારે દરબાર સમાજના ભાઈ માનતા નતા તો ગણેશભાઈ ગાયરુદયની સમાધાન કર્યું કે આ દેવી પૂજક આપણો હામાવડીઓ ન કહેવાય, આનું સમાધાન તમારે કરવું પડે। બીજેથી આવીને કોર્ટમાં જઈને રાજીનામું એ ભાઈએ દઈ દીધેલું છે, એનો સાક્ષી હું છું। તો અહીંયા મિર્જાપુર જેવું ગણેશભાઈ કેવી રીતે ગુંડાગર્દી કરે? જો નાના સમાજને પણ ન્યાય મળતો હોય તો ગુંડાગર્દી જેવું ગોંડલમાં નામ જ નથી।